નમસ્કાર દર્શક મિત્રો, હું છું વાહિદ મસદ્દી અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ ન્યૂઝ. હવે નિહાળીશું આજના મુખ્ય સમાચારો. નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ એવા એક્સપ્રેસવેમાં ભરૂચ અને વડોદરા વચ્ચે આજથી વાહન વ્યવહાર માટે પ્રધાનમંત્રી મોદીએ વિચલ રીતે ખુલ્લો મૂકતા વાહનો દોડતા થયા હતા. વડોદરાથી ભરૂચ વચ્ચે અવરજવર કરતા લોકો માટે ગઈકાલે જ રાહતના સમાચાર આવ્યા છે. તેવામાં આજે લોકોએ હાઈવે ખુલ્લો મુકાતાની સાથે જ નવા એક્સપ્રેસ વે પર વાહન કરી તેઓ સમય અને ઈંધણની બચત કરી રહ્યા હોવાનો અનુભવ કરી મીડિયા સમક્ષ માહિતી આપી હતી. વડોદરાથી ભરૂચ આવતા વાહન ચાલકોને અંદાજિત 1 કલાકનો સમય થતો હતો. તે આજે વાસદથી દેગામ સુધીનો માર્ગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલી ખુલ્લો મૂક્યો. હવે વડોદરાથી ભરૂચ પહોંચવામાં માત્ર 40 થી 45 મિનિટમાં ભરૂચ પહોંચી શકાશે. વડોદરાથી ભરૂચ વચ્ચેનો નવો એક્સપ્રેસ હાઈવે 2 વર્ષથી તૈયાર હોવા છતાં અંકલેશ્વર પાસે જમીન સંપાદનના વિવાદના કારણે ખુલ્લો મૂકવામાં આવી રહ્યો ન હતો. વડોદરાથી મુંબઈ એક્સપ્રેસ હાઈવેના વાસદથી દેગામ સુધીના 96 કિલોમીટરના ભાગને ગત ગુરુવારે વડાપ્રધાનના હસ્તે નવસારીથી વર્ચ્યુઅલી ખુલ્લો મુકાયો હતો. નવા એક્સપ્રેસ હાઈવેથી ભરૂચના દેગામથી વાસદ સુધી માત્ર 40 થી 45 મિનિટમાં પહોંચી શકાશે. દક્ષિણ ગુજરાત તરફથી આવતા વાહનો દહેજ બાયપાસ થઈને દેગામ આવીને એક્સપ્રેસ હાઈવે પરથી જઈ શકશે. તેવી જ રીતે વડોદરા તરફથી આવતા વાહનો દહેજ બાયપાસ થઈ નેશનલ હાઈવે 48 અથવા જૂના નેશનલ હાઈવે નંબર 8 ઉપર જઈ શકશે તેવું આયોજન કરવામાં આવ્યું છે. જો કે નવા એક્સપ્રેસ વે ના કારણે હવે નેશનલ હાઈવે 48 પર વાહનોનું ભારણ ઓછું થશે અને વાહન ચાલકોને ટ્રાફિકની સમસ્યામાંથી મુક્તિ મળશે. દેગામ નજીક નર્મદા નદી પર કેબલ બ્રિજ તૈયાર હોવાથી આગામી દિવસોમાં હાઈવેને સુરત સુધીના વાહનો માટે ખુલ્લો મૂકવામાં આવશે તેવો અંદાજો લગાવવામાં આવી રહ્યો છે. નવા એક્સપ્રેસ વે ના કારણે ટ્રાફિક ડાયવર્ટ થવાની હાલના નેશનલ હાઈવે પરથી પસાર થતા 65,000 કરતા વધારે વાહન ચાલકોને સૌથી મોટી રાહત થવા જઈ રહી છે. સુરત થી વડોદરા વચ્ચેના નેશનલ હાઈવે પર કેટલાય બ્રિજો સાંકડા હોવાના કારણે છાસવારે ટ્રાફિક જામ થઈ જતો હોય છે, જેના કારણે વાહન ચાલકોના સમય અને ઈંધણનો વ્યય થતો હોય છે. એક્સપ્રેસ હાઈવેને ખુલ્લો મુકાયા બાદ હવે વડોદરાથી દહેજ તરફ જતા ભારદાર વાહનો નેશનલ હાઈવેના બદલે સીધા એક્સપ્રેસ વે થી દહેજ જઈ શકશે. સૌરાષ્ટ્ર તરફ જતા વાહનો પણ એક્સપ્રેસ વે થી સીધા વાસદ નીકળી શકશે. વાસદ નજીકથી જૂના એક્સપ્રેસ વે ભેગો થતો હોવાથી અમદાવાદ અને ઉત્તર ગુજરાત તરફ સરળતાથી જઈ શકશે. પીએમ નરેન્દ્ર મોદીના હસ્તે જે આ હાઈવે કાલે ખુલ્લો મૂકવામાં આવ્યો છે તેનાથી ટાઈમના, ડીઝલના બધા ઘણા અનેક ફાયદા છે. એટલે ભરૂચની જનતા માટે આ એક આપણે સુવિધારૂપ કહેવાય. એ સારી આ સુવિધા થઈ ગઈ છે ભરૂચના વાસીઓ માટે. Dr. Ashwin Upadhyay, okay, and I am working with Neogen Chemicals, and we have the company at Dahej and Karakdi. So we are frequently traveling to the Vadodara to Dahej, and due to this road, the new road, it will reduce the travel time by the minimum 45 to 50 minutes. And it is great achievement for the central government who provides the road, the facility, and it is a tremendous experience to deal with this. And thank you very much for this dream journey over this Delhi-Mumbai Expressway. ભરૂચ શહેરના મોહમ્મદપુરા વિસ્તારમાં આવેલા નન્નુમિયા નાળા પાસેના એક ઘરમાં અગમ્ય કારણસર આગ ફાટી નીકળતા દોડધામ મચી હતી. જોકે ગણતરીના કલાકોમાં જ ફાયર ફાઈટરોએ આગ ઉપર કાબુ મેળવ્યો હતો. ભરૂચના મોહમ્મદપુરા વિસ્તારમાં આવેલ નન્નુ મિયાના નાળા પાસે આવેલ એક મકાનમાં ભીષણ આગ બપોરના સુમાળે ફાટી નીકળી હતી. આગની ચપેટમાં બાજુના અન્ય બંધ મકાનો પણ આવ્યા હતા. ઘટનાની જાણ થતાં જ નગરપાલિકા અને જીએનએફસી ના મળીને 5 જેટલા ફાયર ફાઈટરો ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા અને આગ ઉપર કાબુ મેળવવા માટે પ્રયત્નો હાથ ધર્યા હતા. આગમાં મકાનમાં રહેલ 2 જેટલા ગેસના બોટલો પણ ફાટ્યા હોવાનું જાણવા મળ્યું છે. તો ગેસના બોટલમાં બ્લાસ્ટથી અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ભરૂચ બી ડિવિઝન પોલીસ મથકની સામે લાલવાડી વિસ્તારમાં એક મકાનમાં અચાનક આગ ફાટી નીકળી હતી, જેથી સ્થાનિકોમાં દોડધામ મચી ગઈ હતી. આગ એટલી વિકરાળ હતી કે આગના ગોટે ગોટા દૂર દૂર સુધી નજરે પડ્યા હતા. આગની ચપેટમાં બાજુના અન્ય 2 મકાનો પણ આવતા આગે ભયંકર સ્વરૂપ ધારણ કર્યું હતું. આગમાં 2 ગેસના બોટલો પણ ફાટ્યા હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું. જો કે આગમાં બોટલો ફાટતાની સાથે જ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગ અંગેની જાણ ભરૂચ નગરપાલિકા અને જીએનએફસી
જીએનએફસી ફાયર બ્રિગેડની ટીમને કરાતા નગરપાલિકાના 4 ફાયર બંબાઓ જ્યારે જીએનએફસીના 1 મળીને કુલ 5 જેટલા ફાયર બંબાઓ ઘટના સ્થળ ઉપર દોડી આવ્યા હતા અને આગ ઉપર કાબુ મેળવવા માટે મસ્કતમાં લાગી ગયા હતા. સદનસીબે આગ લાગવાના બનાવમાં કોઈ જાનહાનિના અહેવાલ સામે આવ્યા નથી, જેને લઈને લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. નજીકમાં જ રહેલા લાકડાના ડેન્સામાં લાકડાનો વિપુલ જથ્થો ઉપલબ્ધ હોય આગ લાગવાની ઘટનાને પગલે ડેન્સાના સંચાલકોએ તાત્કાલિક આગની જ્વાળાઓ વચ્ચે લાકડાઓ દૂર કરવા માટેના પ્રયત્નો હાથ ધર્યા હતા. સદનસીબે આગ કાબુમાં આવી જતા મોટી હોનારત ટળી હતી. જો કે આગ લાગવાનું કારણ હજુ સુધી અકબંધ રહેવા પામ્યું છે. આજ રોજ ભરૂચ શહેર ખાતે નનુમિયા નાળા વિસ્તારમાં આવેલ મકાનમાં અગમ્ય કારણોસર આગ લાગવાનો બનાવ બન્યો હતો, જેના પગલે ભરૂચ ફાયર બ્રિગેડને જાણ કરાતા ભરૂચ ફાયર બ્રિગેડની 4 ગાડી તેમજ જીએનએફસીની 1 વોટર બાઉઝર સાથે તાત્કાલિક સ્ટાફ ઘટના સ્થળે આવી આગની પરિસ્થિતિને કાબૂમાં કરવાનો પ્રયત્ન કર્યો હતો. આપ જોઈ શકો છો તે મુજબ હાલમાં પરિસ્થિતિ 90% જેટલી કમ્પ્લીટલી કાબૂમાં છે. બાજુમાં અમે જેમ ફાયર ફાઇટિંગ કરતા હતા તેમ અમે જોયું કે બાજુમાં લાકડાનો ડેન્સો હતો, જેમાં લાકડાનું સ્ટોરેજ પણ હતું, પરંતુ અમે સમયસર આવી જતા તે સંપૂર્ણ જેટલો પણ લાકડાનો સામાન હતો તે અમારા તરફથી બચાવી લેવામાં આવ્યો છે. અંકલેશ્વરના હાઈવે ઉપર આજે વિચિત્ર અકસ્માતની ઘટના બની હતી, જેમાં લોખંડની એંગલ ભરી જતા ચાલકે રાજપીપળા ચોકડી નજીક અચાનક બ્રેક મારતા પાછળ બાંધેલી હાલતમાં રહેલી એંગલો આગળ કેબિન તરફ ધસી આવી હતી. જોકે ડ્રાઈવરનો આબાદ બચાવ થયો હતો. અંકલેશ્વર નેશનલ હાઈવે નંબર 48 ઉપર વિચિત્ર અકસ્માતની ઘટના સામે આવી હતી. લોખંડના એંગલો ભરીને જઈ રહેલ ટ્રેલરના ચાલકે અચાનક બ્રેક મારતા એંગલો આગળના ભાગે ડ્રાઈવર કેબિન પર ઘસી આવતા ડ્રાઈવર કેબિન તૂટી પડ્યું હતું. જોકે સદનસીબે ડ્રાઈવરનો આબાદ બચાવ થયો હતો. અંકલેશ્વર રાજપીપળા ચોકડીથી સુરત તરફ જવાના માર્ગ ઉપર ભયાનક અકસ્માત સર્જાયો હતો, જેમાં નેશનલ હાઈવે નંબર 48 પર એક ટ્રક ચાલક લોખંડની ભારેખમ એંગલો લઈને પસાર થઈ રહ્યો હતો. ત્યારે અચાનક જ બ્રેક મારતા એંગલો આગળ ખસીને ડ્રાઈવર કેબિન પર આવતા જ ડ્રાઈવર કેબિન તૂટ્યું હતું અને અકસ્માત સર્જાયો હતો. જો કે કહેવાય છે ને, જેને રામ રાખે તેને કોણ ચાખે તેવી ઘટના બની હતી. ડ્રાઈવરનો આબાદ બચાવ થયો હતો. અમદાવાદથી ટ્રકમાં લોખંડની એંગલો ભરી હૈદરાબાદ જવા નીકળી હતી. ટ્રક ચાલક કરતાર ચૌધરી અંકલેશ્વરના રાજપીપળા ચોકડી નજીક પહોંચતા અચાનક આગળ એક કાર ચાલકે ઓવરટેક કરી કટ મારતા ટ્રકના ચાલકે ઓચિંતી બ્રેક મારતાની સાથે જ લોખંડની મોટી અને વજનદાર એંગલો ટ્રકની આગળના કેબિનના ભાગ પર ધસી આવી હતી. જો કે મોટી એંગલો માર્ગ પર ફેલાઈ જતા ટ્રાફિક અવરોધાયો હતો, તો કેબિન તૂટી જતા ડ્રાઈવર સમય સૂચકતા વાપરીને ઉતરી જતા ડ્રાઈવરનો આબાદ બચાવ થયો હતો. ઘટનાની જાણ થતા જિલ્લા ટ્રાફિક પોલીસ અને સ્થાનિક પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને એંગલો હટાવીને ટ્રાફિકને ક્લિયર કરવામાં આવ્યો હતો. ભરૂચની વસંત મિલની ચાલની વાડીમાં 15મી તારીખે 2 લોકોએ નગરપાલિકાના કર્મચારીને રોકીને અમે આ વિસ્તારના ડોન છે તારે સેલ્યુટ મારવી પડશે તેમ કહી માર મારતા સીસીટીવી ફૂટેજ જાહેર થયા છે. ભરૂચના જૂનીવાડી વસંત મિલની ચાલમાં આવેલ લક્ષ્મીનારાયણ મંદિર સામે 15મી ફેબ્રુઆરીના રોજ થયેલ મારામારીનો વિડીયો વાયરલ થયો છે. ભરૂચના જૂનીવાડી વસંત મિલની ચાલમાં આવેલ લક્ષ્મીનારાયણ મંદિર સામે રહેતા વિનોદ લક્ષ્મણ સોલંકી ગત તારીખ 15મી ફેબ્રુઆરીના રોજ બપોરના નગરપાલિકા ખાતે નોકરી ઉપર જવા માટે નીકળ્યા હતા. તે દરમિયાન ફળિયામાં આવેલ સાંઈ મંદિર પાસે રહેતા ફળિયાના જ અમિત રામજી ગોહિલ અને વિશાલ રામજી ગોહિલે રસ્તામાં ઊભા હોય જેઓને રસ્તો આપવા કહેતા
કહેતા જ બંને ઈસમો ઉશ્કેરાઈ ગયા હતા અને અમે પિયાના ડોન છે, તમારે અમને સેલ્યુટ મારવાનો કઈ માર માર્યો હતો. જે ઝઘડામાં વચ્ચે પડી વિનોદભાઈ સોલંકીના માતા કાકા કાકીએ તેને છોડાવી ઘરે લઈ આવ્યા હતા. તે વેળાએ બંને ઈસમોએ પાછળ ઘર સુધી આવી છૂટી ઈંટો મારી એક્ટિવા અને ઘરમાં રહેલ ઘરવખરીને સામાનને નુકસાન પહોંચાડ્યું હતું અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ મારામારી અંગે એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. જે ઘટનાના 9 દિવસ બાદ મારામારીના વિડીયો વાયરલ થયા છે. જોકે આ મામલે તેમની પત્ની એક નિવેદન આપતા કંઈક આ પ્રમાણે જણાવ્યું હતું. મારું નામ મમતા વિનોદ સોલંકી છે. મારા ઘરવાળા વિનોદ લક્ષ્મણભાઈ સોલંકી છે. એ નોકરી પરથી આવ્યા અને એમના કામ માટે બહાર જતા હતા. તો વિશાલ રામજી ગોહિલે એમને રસ્તો રોક્યો અને જીનભાઈ મારી વિશે ગાળ આપવા માંડ્યા અને એ કરવા માંડ્યા. એના ભાઈ અમિત રામજી ગોહિલ પાછળથી આવીને મારા ઘરવાળાને માથાના ભાગ પર પાવડો મારી દીધો અને મારા ઘરમાં ઘૂસીને બધી તોડભાંગ કરી છે અને અમારી તિજોરીમાંથી 30,000 રોકડા અને છે ને 1.5 તોલા જેવું સોનું હતું બધું લઈ ગયા છે અને મારી ગાડી અને મારા ઘરમાં બધો સામાન તોડભાંગ કરી કાઢ્યો છે. એ છતાં બી અમે લોકો મારા ઘરવાળાને સિવિલમાં લઈ ગયા. ત્યાં આવીને મને ધમકી આપે છે કે તે કેસ કર્યો તો અમે લોકો તારા છોકરાઓનું અપહરણ કરી લેશું અને તારી જોડે બી શું થશે ને તને ખબર નહીં પડે, કેસ પાછો લઈ લે, એ બધી ધમકી આપતા હતા. અમે લોકોએ બી ડિવિઝનમાં અને એ ડિવિઝનમાં બંને બાજુ કમ્પ્લેન કરી છે. પોલીસવાળાએ કીધું છે કે અમે એની અસર કાર્યવાહી કરીશું. એ લોકો અત્યારે નાસ્તા ફરે છે, કોઈ એ લોકોનો અતપતો નથી. ભરૂચ નગરપાલિકાના સત્તાધીશો દ્વારા શહેરીજનો પાસેથી મિલકત વેરાની પઠાણી ઉઘરાણી કરી રહ્યા છે, તો સુવિધા આપવામાં હજુ પણ નિષ્ફળ ગયા હોવાની વાતો શહેરીજનોમાં ઉઠવા પામી છે. ભરૂચ શહેરના નગરજનોએ 30 વર્ષથી ભાજપને બહુમતીથી પાલિકાની સત્તા આપી છે. કરોડો રૂપિયા નહીં પણ અબજો રૂપિયાના વિકાસ કામો માટે ગ્રાન્ટ ફાળી હોવા છતાં ભરૂચ શહેરમાં રસ્તા, પાણી, ગટરો, ગંદકીની સમસ્યા ઠેર છે. ત્યાં શહેરના મિલકત ધારકો પાસેથી વેરાની પઠાણી ઉઘરાણી કરતા પાલિકાવાળા શહેરીજનોને સુવિધા આપવામાં 30 વર્ષ બાદ પણ નિષ્ફળ ગયા હોવાની ચર્ચાઓ શરૂ થઈ છે. ભરૂચ શહેરમાં હજારો મિલકત ધારકોને હાલ તો વેરો નહીં ભરો તો 18% વ્યાજ સાથે વેરો ભરવો પડશે. 30 માર્ચ સુધી વેરો નહીં ભરો તો ઘરના નળ જોડાણ કાપી નાખવામાં આવશે, ગટરોના જોડાણ કાપી નાખવામાં આવશે, બૂચ મારી દઈશું અને દુકાનોને સીલ મારી દેવાની ધમકીઓ ઉઘરાણી કરતા કર્મચારીઓ આપી રહ્યા છે. પાલિકાના ચીફ ઓફિસર અને પ્રમુખ કરતા પણ વધારે પાવરથી મિલકત ધારકો સાથે વાત કરતા કર્મચારીઓ કહે છે કે જેને ફરિયાદ કરવી હોય કરો, અમારું કંઈ જ નહીં થાય, સત્તાધીશોનો અમારે માથે હાથ છે. ત્યારે ભરૂચ શહેરના મિલકત ધારકો પાસે પઠાણી ઉઘરાણી કરતા પાલિકાના સત્તાધીશો 30 વર્ષથી
વર્ષોથી શાસન કરી રહ્યા છે. ભય, ભૂખ અને ભ્રષ્ટાચાર દૂર કરવાની વાત કરી 20 વર્ષ પહેલા ભાજપના સત્તાધીશોને ભરૂચ શહેરના લોકોએ સત્તા સોંપી હતી અને તે દિવસથી આજ દિન સુધી 30 વર્ષ થયા. 30 વર્ષથી ભાજપાનું ભરત નગરપાલિકામાં શાસન છે. છેલ્લા 7 વર્ષથી તો તેઓ સબકા સાથ સબકા વિકાસના લોભામણા સૂત્રો સાથે સત્તા પર આવ્યા છે અને તેમાં પણ 2-5 મુસ્લિમોને નગરપાલિકાની ચૂંટણી લડાવીને તેઓને હરાવી દઈ ભાજપે તેમના સબકા સાથ સબકા વિકાસના સૂત્રને બદલે શહેરીજનોને પણ ઊંડા પાઠ ભણાવ્યા હતા. 30 વર્ષથી આજ દિન સુધી પાલિકામાં જેટલા પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી અધ્યક્ષ સહિત વિવિધ સમિતિઓના ચેરમેનનો જે વિકાસ થયો છે તેમાં ચપ્પલ પહેરીને અને મોટરસાયકલ પર આવતા આ હોદ્દેદારો લાખો રૂપિયાની કારમાં ફરતા થયા છે, બ્રાન્ડના કપડા અને બ્રાન્ડના બૂટ પહેરતા થયા છે, દુકાનોના માલિક થઈ ગયા છે અને સરકારી કોન્ટ્રાક્ટર બની ગયા છે. કેટલાક કોન્ટ્રાક્ટરો સાથે ભાગીદારી કરીને પાલિકાની ગ્રાન્ટમાંથી રૂપિયા કમાઈને કરોડપતિ બની ગયા છે. તેમણે પોતાનો વિકાસ કરી દીધો છે. ત્યારે શહેરનો વિકાસ તો ઠેરનો ઠેર જ છે. ત્યારે આજે પણ ભરૂચ શહેરમાં અસંખ્ય વિસ્તારોમાં જ્યાં આજે પણ લોકોના ઘરમાં પાણી પહોંચતું નથી, પૂરતા પ્રેશરમાં પાણી મળતું નથી. શહેરના અડધા વિસ્તારમાં આજે પણ ગટરો ઉભરાય છે, દુર્ગંધ મારતું પાણી રોડ ઉપર ફરે છે. આજે પણ કેટલાય ગલીઓમાં ના તો બ્લોક નાખવામાં આવ્યા છે કે ના તો રસ્તો બનાવવામાં આવ્યો છે. એટલું જ નહીં પણ ઉભરાતી ગટરો અને દુર્ગંધ મારતા પાણી કચરાનો નિકાલ હજુ સુધી થયો નથી. હજુ પણ અસંખ્ય સ્ટ્રીટ લાઇટો ચાલતી નથી, જેને લઈને અંધારપટ છવાય છે. પાલિકામાં આવી ઘણી ફરિયાદો છે, પરંતુ તેનો ઉકેલ લાવવામાં કે વિકાસ કરવામાં સત્તાધીશોને રસ નથી. ભરૂચ શહેરનો વિકાસ કરવા માટે 30 વર્ષમાં કરોડો રૂપિયાની ગ્રાન્ટ આવી છે, પરંતુ આ કરોડો અને અબજો રૂપિયાની ગ્રાન્ટ આવી છતાં શહેરના વિકાસ કામો પૂરા થતા જ નથી. વિકાસ કામો આજે પણ અધૂરા છે. વિકાસ તો પાલિકાના સત્તાધીશોનો થઈ ગયો છે. ત્યારે હવે સત્તાધીશોએ પાલિકાના કર્મચારીઓને વેરાની વસૂલાત માટે છૂટો દોર આપી દીધો છે. વેરાની વસૂલાત માટે નીકળેલા કર્મચારીઓનો પાવર ચીફ ઓફિસર અને પાલિકાના પ્રમુખ કરતા પણ વધારે છે. પાલિકાના કર્મચારીઓ વેરો વસૂલ કરવા જાય છે તો કહે છે કે વેરો નહીં ભરો તો 18% પેનલ્ટી સાથે વેરો ભરવો પડશે. 30 માર્ચ છેલ્લી તારીખ, નહીં તો ઘરના નળ, ગટર કનેક્શન કાપી નાખીશું, દુકાનો સીલ મારી દેવામાં આવશે. ત્યારે આવી ધમકીભર્યા શબ્દો કર્મચારીઓ મિલકત ધારકોને કહે છે. ત્યારે જો વેરાની પઠાણી ઉઘરાણી કરતા હોય તો પછી એવા વિકાસ કામો પણ પૂર્ણ કરો. શહેરને સુવિધા આપવામાં તો નિષ્ફળ ગયા છો. આજે પણ અનેક વિસ્તારોમાં લોકો ગટર, ગંદકી, કચરા, પાણી, રસ્તાઓ માટે કેમ પાલિકામાં રજૂઆત કરવા માટે આવે છે? આ તો પાલિકાના સત્તાધીશોની કઠની પેલી કહેવત મુજબ છે, નબળો ધણી બૈરા ઉપર સૂરો, જેવા હાલ પાલિકાના સત્તાધીશોનો છે. પહેલા સુવિધા આપો, પછી લોકો પાસે પઠાણી ઉઘરાણી કરીને વેરા વસૂલ કરો. ત્યારે ભરૂચ નગરપાલિકાના 30 વર્ષથી ભાજપાનું શાસન છે. 30 વર્ષમાં અનેક પ્રમુખ, ઉપપ્રમુખો અને બીજી પદ અધિકારીઓએ સત્તા ભોગવી, પણ 2-5 હજાર રૂપિયા કમાતા ભાજપના સત્તાધીશો 30 વર્ષના શાસનમાં લાખો કરોડ રૂપિયાના માલિક બની ગયા છે. વૈભવી કારો, મસ્ત મોટા બંગલાઓ વસાવી લીધા છે. ઓછી આવક છતાં લાખો કરોડોના માલિક બનીને ફરતા સત્તાધીશો કહે છે કે ભાજપનું શાસન છે. એન્ટી કરપ્શન બ્યુરોમાં ફરિયાદ કરો કે પાર્ટીના પ્રદેશ અધ્યક્ષને જે તે ખાતામાં ફરિયાદ કરી હોય તેમાં કરો, કોઈ તપાસ નહીં થાય. ગમે તેટલી લેખિત પુરાવા સાથે ફરિયાદ કરો, કોઈ તપાસ નહીં થાય તેવું જાહેરમાં પણ કહેતા ફરે છે. ત્યારે ભરૂચમાં પઠાણી ઉઘરાણી કરતા પાલિકાના સત્તાધીશો હવે વેરા વસૂલાતની જગ્યા પર પ્રથમ સુવિધાઓ પૂરી કરે અને પછી વેરાની કડક વસૂલાત કરે તેવી લોકબૂમ ઉઠવા પામી છે. નેત્રંગ પંથકમાં આવી પહોંચેલી સદભાવના યાત્રાને લઈને આમ આદમી પાર્ટીના ઉમેદવાર ચેતર વસાવનું લોકોએ ભવ્ય સ્વાગત કર્યું હતું. ભરૂચ લોકસભા બેઠક માટે આમ આદમી પાર્ટીના ઉમેદવાર ચેતર વસાવાએ ઝઘડિયા અને ત્યારબાદ નેત્રંગ તાલુકામાં ગામે ગામ પ્રચાર કર્યો હતો. ચેતર વસાવાએ સંવાદમાં જણાવ્યું હતું કે ઇન્ડિયા ગઠબંધનમાં ભરૂચ ભાવનગર લોકસભા બેઠક આમ આદમી પાર્ટીના ફાળે જતા ભરૂચ લોકસભા બેઠક ઉપર તેઓ પોતે જ ઉમેદવારી કરશે. મરહુમ અહેમદ પટેલના દીકરી મુમતાઝ પટેલ કોંગ્રેસ કાર્યકરો ગઠબંધન થતા નારાજ જણાઈ રહ્યા છે, પરંતુ તેઓની સાથે વાટાઘાટા કરીને ઇન્ડિયા ગઠબંધન સાથે મળીને ચૂંટણી લડશે. જ્યારે આગામી 12 માર્ચના રોજ નેત્રંગમાં રાહુલ ગાંધી ભારત જોડો યાત્રા લઈને આવી રહ્યા છે, ત્યારે અંબાજી ઉમરગામ સુધીના આદિવાસી વિસ્તારમાં આમ આદમી પાર્ટી તેમના સમર્થનમાં જોડાશે તેવું જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે ભરૂચ લોકસભા બેઠકના વિપક્ષી ગઠબંધનના ઉમેદવાર તરીકે ચેતર વસાવાને જાહેર કરાતા કોંગ્રેસી કાર્યકરોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. મુમતાઝ પટેલ, ફૈઝલ પટેલ સહિત તમામ કોંગ્રેસી નેતાઓ, કાર્યકરોએ પાર્ટી હાઈકમાન્ડને રજૂઆત કરી આ બેઠક કોંગ્રેસના ફાળે જાય તેવી માંગ કરી છે. તો આવનાર સમયમાં ભરૂચ લોકસભા બેઠક માટે તમામ રાજકીય પક્ષોમાં ભારે હોડ જોવા મળી રહી છે. ભરૂચ લોકસભા બેઠક પર આમ આદમી પાર્ટીએ ચૈતર વસાવાને જાહેર કર્યો. ચૈતર વસાવા ઝઘડિયા વિધાનસભાથી પોતાનો પ્રચારની શરૂઆત કરી.
ગતરોજ ઝઘડિયા તાલુકામાં હતા, આજરોજ વિતરંગ તાલુકામાં છે. પ્રજા તરફથી આપને કેવું સમર્થન પ્રાપ્ત થઈ રહ્યું છે? અમે જે ભાજપ સરકારની ભય, ભ્રષ્ટ અને ભૂખથી જે સરકાર ચાલે છે ત્યારે એમની સામે સ્વાભિમાન યાત્રા કાઢી છે. આજે અમારો બીજો દિવસ છે. આજે અમે પહેલાં બપોરે 6 ગામો ફર્યા છે, હજુ અમારે 10 થી 12 ગામો ફરવાના છે. ત્યારે લોકોનો સારો પ્રતિસાદ છે, લોકોનું સમર્થન મળી રહેલું છે. સાથે સાથે ભરૂચ લોકસભાના લોકો ઈચ્છી રહ્યા છે કે આ વખતે યુવાન અને લોકો સાથે રહેનારા જમીની નેતા તરીકે મને લોકો ઉતારવા માગી રહ્યા છે. ત્યારે ચોક્કસ સારો એવો પ્રતિસાદ છે અને અમને આશા છે કે આવનારી લોકસભાની ચૂંટણી અમે લડી રહેલા છે. ત્યારે ચોક્કસ અમે આ બેઠક અમે જીતીશું. ભરૂચ લોકસભાનો ઉમેદવાર તમને જાહેર કરતાં જ કોંગ્રેસમાં ભડકો થયો છે. કોંગ્રેસના દિગ્ગજ નેતા સ્વર્ગસ્થ અહેમદ પટેલની દીકરીએ વિરોધ નોંધાવ્યો છે. તો ભરૂચ લોકસભા તો કોંગ્રેસ જ લડશે. ચૈતર વસાવાને શા માટે ઉમેદવાર જાહેર કર્યો? ઇન્ડિયા એલાયન્સ રાષ્ટ્રીય કક્ષાએ એલાયન્સ થયેલું છે અને એમાં સીટ શેરિંગમાં અમે પણ માગણી કરી હતી અને કોંગ્રેસ પાર્ટીના દિગ્ગજ નેતા સ્વર્ગીય અહેમદભાઈ પટેલના પુત્રી મુમતાઝબેને પણ માગણી કરી હતી. ત્યારે એ પણ લડવાની ઈચ્છા હતી, સ્વાભાવિકપણે અમારા ફાળે આવી છે. ત્યારે અમે લડવાના છે. તો થોડું મન દુઃખ હશે, પણ આવનાર દિવસોમાં અમે એમને મળીશું. અમે આગળ પણ બેઠક કરી હતી, મળ્યા હતા. તો આવનાર દિવસોમાં પણ મળીશું, સાથે રહીને રણનીતિ બનાવીશું અને અમે આગળ સાથે રહીને આગળ વધીશું. કદાચ ઇન્ડિયા ગઠબંધન જો ભરૂચ લોકસભા બેઠક માટે ન થઈ શકે તો આમ આદમી પાર્ટી ચૈતર વસાવા લોકસભાની ચૂંટણી લડી શકશે? ઇન્ડિયા ગઠબંધન થઈ ગયું છે, સીટ શેરિંગ પણ થઈ ગયું છે અને માત્ર ને માત્ર ઔપચારિક જાહેરાત ઓફિશિયલી કરવાની બાકી છે, એ પણ થઈ જવાની છે. ત્યારે અમે ગઠબંધનના ઉમેદવાર છે કોંગ્રેસ આમ આદમી પાર્ટીના, તો અમે કોંગ્રેસ આમ આદમી પાર્ટીના લોકો બધા સાથે મળીને આ લોકસભા લડી રહ્યા છે. રાહુલ ગાંધી 12 માર્ચ 2014ના રોજ વિતરંગમાં ભારત જોડો યાત્રાના મારફતે આવી રહ્યા છે. ચૈતર વસાવાએ સમર્થન આપશે એ રેલીને? ચોક્કસ. મારી જે સ્વાભિમાન યાત્રા ચાલે છે એ યાત્રા પણ ત્યારે પૂરી થાય છે ત્યારે રાહુલની જે યાત્રા અમારે વિસ્તારમાં પ્રવેશવાની છે. ચૈતરભાઈ વસાવા અને અમારી આમ આદમી પાર્ટી પૂરા ટ્રાઇબલ બેલ્ટમાં રાહુલજી સાથે રહેવાના છે અને રાહુલજી સાથે અમે ફરવાના છે. અંકલેશ્વર શહેર પોલીસે ગરફોડ ચોરીનો ભેદ ગણતરીના કલાકોમાં જ ઉકેલી નાખીને મુદ્દામાલ સાથે ચોરને ઝડપી લીધો હતો. અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે ગણતરીના કલાકમાં ઘરફોડ ચોરીના ગુનાનો ભેદ ઉકેલી કાઢી ગુનાના કામમાં ચોરાયેલ તમામ મુદ્દામાલ રિકવર કરી એક ઇસમને પકડી પાડ્યો હતો. પ્રાપ્ત મળતી વિગતો મુજબ ગત તારીખ 21 ફેબ્રુઆરીથી 22 ફેબ્રુઆરીના રાત્રિના કોઈ પણ સમય દરમિયાન અંકલેશ્વર શહેરમાં ગોયા બજારમાં ટાવર સામે આવેલ ડીકેન જનરલ સ્ટોર નામની પાન મસાલાની જથ્થાબંધ વેપારીના ગોડાઉનમાંથી રજનીગંધા પાન મસાલાના બોક્સ નંગ 18 જેની કિંમત ₹30,240 તથા ઇઝી લાઇટ્સ સુપર સ્લિમ્સ સિગરેટના બોક્સ નંગ 36 જેની કિંમત ₹52,200 તથા કાળા કલરના અઝહુહા કંપનીના ડીવીઆર જેની આશરે કિંમત ₹2,000 મળીને કુલ 84,440 ના મત્તાની ચોરી થઈ હતી. જે મામલે અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકમાં ગુનો દાખલ થયો હતો. જે ગરફોડ ચોરીના ગુનાવાળી જગ્યાની વિઝિટ કરી ચોરીમાં ગયેલા મુદ્દામાલ તથા ચોર ઇસમની તપાસ માટે પોલીસ પેટ્રોલિંગ હાજર હતી. તે દરમિયાન બાતમી મળી હતી કે એક ઇસમ તેના ઘરે ચોરીનો સામાન લઈને ગયેલ છે. જે બાતમીના આધારે તેને તેના ઘરેથી પોલીસે પકડી પાડી તેને યુક્તિ પ્રયુક્તિ પૂર્વક સઘન પૂછપરછ કરતા તે ભાંગી પડ્યો હતો અને તેણે ચોરી કરેલ હોવાની કબૂલાત કરતા પોલીસે તેની ચોરી કરવાના ગુનામાં અટકાયત કરી ચોરીમાં ગયેલ તમામ મુદ્દામાલ રિકવર કરી ઘરફોડ ચોરીના ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો હતો. પોલીસે આ ગુનામાં અંકલેશ્વરના સુરતી ભાગોળના વાવ ફળિયામાં રહેતા 21 વર્ષીય જયેશભાઈ નાનુભાઈ વસાવાની અટકાયત કરી હતી. આ સાથે હમ ટીવી ભરૂચના સમાચાર પૂર્ણ થાય છે. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.